નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી મતદાન ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે ઈવીએમ મશીનનો વિરોધ. આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ટીમ આરટીઆઈ સામાજિક કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ કાઉન્સિલર વિરેન રામી, રણજીત શિંદે, લક્ષ્મણ બારૈયા તમામ લોકોના હસ્તે કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ. ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી કરતી લડત અમારી ટીમ આરટીઆઈ ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમારી ટીમ આરટીઆઈ કલેક્ટર કચેરીએ આવીને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અને આ મુદ્દે અમે શહેરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવાના છે. તેમજ અમારી જે આ લડત છે એની અંદર અમારી સાથે ઘણા લોકો જોડાયા છે અને અમને સમર્થન જાહેર કર્યું છે. આજે ટીમ આરટીઆઈ દ્વારા જે રીતે ઈવીએમનો દુરુપયોગ કરી અને જે ચૂંટણીને જીતવાની પ્રક્રિયા છે એની સામે અમે સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે અને અમારી માંગ છે કે ઈવીએમના બદલે તમે બેલેટ પેપરથી ચૂંટણી કરો. જો આપ એવું કહો છો કે આપ ભારતીય જનતા પાર્ટી પ્રામાણિક, નિષ્ઠાવાન, નીડરની જો પાર્ટી હોય તો સ્વાભાવિક છે કે શાના માટે ડરે છે, એમનો ડર કયો છે કે જેને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં કેમ ગભરાય છે? કારણ કે સ્પષ્ટ છે કે ઈવીએમની અંદર ગોટાળા થાય છે, ગડબડી થાય છે એવી અનેક વાર વિપક્ષોએ પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ નથી જાગી. ત્યારે આજે અમે એક આવેદનપત્ર આપી અને એક વિરોધ વ્યક્ત કર્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.